અને ભાવ મારી દીકરી આવી છે સારું છે બહુ ભાઈ એમની સાહેબની જરૂર પધારો પધારો તમને તમારા દર્શનનો અમને લાવો ક્યાંથી મળે થોડા સાઈડ પર ના ના બહુ આનંદ આશીર્વાદ તો લેવાનો વિષ્ણુભાઈ ઘણું કામ કર્યું. આજે સ્પેશિયલ આપણને એક મોટી તક મળી. આપણા વડીલ, ગામના વડીલ શ્રી એનબી સાહેબ, એમના અનુગ્રહથી એમને જે આપણને પ્રોત્સાહન આપ્યું કે ના તમે આ પ્રોગ્રામ કરો. પ્રોગ્રામ એટલે જમવાનું, કે બધા બ્રાહ્મણોને મારે જમાડવા છે. હવે કારણ શું હતું બ્રાહ્મણોને જમાડવાનું? કારણ એ હતું કે એમને આજે ષષ્ઠી પૂર્તિની સેલિબ્રેશન કરેલું 2 મહિના પહેલાં, અને ત્યારે હું પણ ત્યાં આવેલો. એમને મનમાં એમ હતું કે મારા બ્રાહ્મણો રહી ગયા છે જમવા, હું જમાડી નથી શક્યો એ લોકોને. એટલે પછી મને ફોન આવ્યો, ચીમનભાઈએ પણ મને ફોન કરેલો, વસંતભાઈ તો આજે આવ્યા નથી, એમને પણ મને ફોન કરેલો કે એનબી સાહેબને આ ઈચ્છા છે. એટલે વાંધો નહીં, આપણે કરી રાખીશું પ્રોગ્રામ, બધાને જમાડીશું. એટલે આજે બ્રાહ્મણોને આપણે જે જમણવાર થઈ રહ્યો છે આપણે એનબી સાહેબ તરફથી છે, એમના માટે આપણે બહુ જ આભાર માનીએ. અને બીજી વસ્તુ, આપણે એક ભગવાનને પ્રાર્થના કરી, આજે એમને 85 વર્ષ જેવા થઈ ગયા છે, એમનું દીર્ઘ તંદુરસ્ત થયો છે 100 વર્ષનું, એવી આપણે પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ. હવે હું નરેશભાઈને વિનંતી કરી, આવો તમે અહીંયા 2 શબ્દ બોલો અને ટૂંકમાં બોલો. આવી જાઓ, અહીંયા આવી જાઓ. અરે આ તમને એટલા માટે બોલાવું છું ને. હા આવો અહીં પાછળથી. આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી, આપણી કઈ એવી શક્તિ તો છે નહીં, પણ આપણે એક ભાવના એવી છે કે આપણે એમનું સાલથી સ્વાગત કરીએ અને ખૂબ જ વાહ વાહ વાહ. કાકા અમને બહુ જ આનંદ થયો છે. આજે તમે પટેલ પરિવારના તો વડીલ છો, અમારા ઠાકર પરિવારના પણ તમે વડીલ છો અત્યારે, અને નરહરિભાઈ પણ વડીલ જ છે અમારે, એટલે અમને આનંદ થયો છે. જય સ્વામિનારાયણ. તમે આવ્યા એ બદલ બહુ આભાર છે. ભાઈઓ, તમે બધાને મળીને મને ઘણો આનંદ થયો છે. તમારા હિસાબે શું બોલવું એ શબ્દો જ મગજમાં નથી આવતા. આપણે તમારા બધા નિહાળીને એટલો બધો આનંદિત થઈ ગયો છું કે શબ્દો મળતા નથી મગજમાં. શિક્ષક તરીકે હતો, મારી સંગીતાને મેં જોઈ ને ઘણા વર્ષે આનંદ થયો. અને શિક્ષક તરીકે હતો ને તારે હું એ માનતો કે મારી જે દવા છે, હું કેન્સરનો દર્દી છું અને હાર્ટનો પણ દર્દી છું. એટલે જ્યારે શિક્ષક તરીકે હતો તો અમારા એક ડૉક્ટર હતા જ્યોતિન્દ્ર ભટ્ટ અમદાવાદના. મને કે એનબી સાહેબ તમે આ શિક્ષકની લાઈન છોડી દો. હું કહેતો આ વિદ્યાર્થીઓ છે ને એ મારો આત્મા છે, મારી દવા છે ને એ મારા વિદ્યાર્થીઓ છે. ભલે મળી જઈશ પણ હું કામ કરીશ. અને કેન્સર સામે લડ્યો. હું દરરોજ આટલી વર્ષની 86 વર્ષ મને થયા છે, દરરોજ 1 કલાક યોગ કરું છું. દરરોજ સવારમાં 4 વાગે ઉઠી જાઉં છું
ભગવાનને પ્રાર્થના કરું છું, મારી દૈનિક ક્રિયા કરું છું અને પછી 1 કલાક યોગ કરું છું. અને એ યોગના કારણે જ હું આ તમારી સામે ઊભો છું. દરેકને એક સલાહ આપું છું કે મિત્રો, તમે યોગ ખાસ કરજો, ગમે તેવો રોગ હશે. મારો કેન્સરનો દર્દી હતો ને, ડૉક્ટર અમદાવાદ હોસ્પિટલ, કેન્સરના હોસ્પિટલ ડૉક્ટર, હું એમની દવા ચાલતી હતી, મારા ઇન્જેક્શન ચાલતા હતા, પણ બતાવવા માટે ગયો મારા પુત્રને બંને કે પટેલભાઈ કોઈ દવા ચાલે જ તમારી? કેમ સાહેબ? કે તમારું કેન્સર રિમૂવ થઈ ગયું છે, તો કેન્સર મટી ગયું છે. કોઈ દવા બી ના સાહેબ, હું નિયમિત યોગ કરું છું, એકદમ યોગ. એટલે હું બહાર નીકળ્યો ને તો બધા કેન્સર દર્દીઓ બેઠા હતા. એટલે ચલો આસિસ્ટન્ટ કહે આ દાદા બતાવે એ પ્રમાણે કરજો. હું દરરોજ કપાલ ભારતી કરું છું, દરેકને સલાહ આપું છું કપાલ ભારતી ખાસ કરજો. કપાલ ભારતી કરશો ને, રોગ કદી તમારી પાસે જ નહીં આવી શકે. અને તમે બધાને આપણે મેં ભાઈને વાત કરી, મોબાઈલ હોય ને ચાર્જિંગમાં મૂકવો પડે, એટલે તમે બધા નિહાળીને હું ચાર્જિંગ થઈ ગયો છું. અને મારી 86 વર્ષ છે ને, નહીં હું સેન્ચુરી પૂરી કરીશ. આપ બધાને ભલે ને ઘર આનંદ થયો છે. મારી આ સ્વાગત તો હોય જ નહીં, હું તો મારો જ છું નહીં. તો જેને પોતાના છે એને સ્વાગત સારું, એને તો કામ બતાવવાનું કે એમબી સાહેબ કામ કરો. હું 86 વર્ષે પણ કામ કરું છું, મારા વિદ્યાર્થીઓને કહું. અને ખાસ તો મારો વિષય જોગ્રાફી 12 માસ સુધી હતો, ટ્યુશનના ક્લાસ કરતો. એક પણ પૈસો ટ્યુશનનો કોઈ વિદ્યાર્થી પાસેથી લીધો નથી. મેં વખત જ મેં બધા જે ટ્યુશન કરે છે કોઈ દિવસ એની પાસેથી લીધો નથી પૈસો. અને જેના કારણે અત્યારે ઊભો છું, કેમ કે એની જે શક્તિ છે એથી ઊભો છું. નિવૃત્ત થયો સ્કૂલમાંથી, એટલે અમારું મંડળ મારી પાસે આવ્યું કે સાહેબ આપણે ઇંગ્લિશ મીડિયમ શરૂ કરવું છે સ્કૂલમાં. હું આવીશ, ચોક્કસ આવીશ, પણ મારી એક શરત છે, હું આવીશ પણ પગાર નહીં લઉં. પછી તમે એમ કરો કે લે લો આ પેટ્રોલનો ખર્ચો લો, ના લઉં, હું કરીશ. અને જેના કારણે નાના બાળકો લગભગ 11 વર્ષ સુધી કામ કર્યું, સાયન્સ વિભાગ શરૂ કર્યો. હવે ગરીબ આ ઉમેદગઢની અંદર બિચારા જે ગરીબ વિદ્યાર્થીઓ હોય સાયન્સ કરવા કેવો જાય, એટલે હિંમતનગર જવું પડે, અમદાવાદ જવું પડે. એટલે મેં કીધું મારા જે વિદ્યાર્થીઓ છે ને, મેં જે ભણાવ્યા છે એના પાસે જઈએ, ચલો જેટલા ભણાવ્યા છે એટલા એની પાસે જવું. ભાઈ એક્ઝામ મેળવી વિદ્યાર્થીઓને આપી દઉં. મેં સંસ્થાની અંદર મારે ના કહેવું જોઈએ 75 લાખ રૂપિયા સંસ્થાને આપ્યા. અને એ જ એને કારણે અમે સાયન્સ શરૂ કરી શક્યા છીએ. એનું કારણ મારી ઈચ્છા હતી કે સાયન્સ શરૂ, અને કહ્યું કે આ ગરીબ આ ગામમાંથી જ ઓછામાં 6 થી 7 ડોક્ટરો બન્યા, ગરીબ વિદ્યાર્થીઓ. એનું પરિણામ મને મળ્યું છે કે હું ઊભો છું. એનું કારણ એ છે કે એ બધાની દુઆઓ મને મળી છે. આપ સર્વને જોઈને મને આનંદ થયો છે. મને સાંભળીએ બધા ખૂબ ખૂબ વંદન કરું છું. હવે એક બે શબ્દ, એમના બેસ્ટ ફ્રેન્ડ છે, વેલ વિશર છે, કાંતિભાઈ આર પટેલ, એક બે શબ્દ કહેશો. તમે તો એકદમ સવાલ જ નથી આવતો. બે શબ્દ આપણે ટૂંકમાં જ બદલાઈ વેલકમ. આવો આવો આવો. તમે બધાએ બોમ્બે રહીને આ ગામ પ્રત્યે જે ભાવનાથી જુઓ છો ને, એવું તો કોઈ જગ્યાએ છે અમને સાંભળવા મળ્યું નથી, જોવા પણ મળ્યું નથી. તમે ભલે 12 મહિનામાં કદાચ 10 દિવસ માટે 5 દિવસ માટે આ ગામમાં આવો, પણ ગામના પ્રત્યેક વ્યક્તિ સાથે તમે એટલા ભાવ ભળી જાઓ છો અને આ ગામની તમામ પ્રવૃત્તિઓમાં તમે બહુ સારો એવો રસ આપો છો. એમાં અમને બહુ આનંદ છે. અમે તો વર્ષોથી આ ગામના
આ ગામની તમામ પ્રવૃત્તિઓમાં અમે હંમેશા અગ્રેસર રહ્યા છે એમપી સાહેબ નવી બધાએ અને પ્રવૃત્તિઓમાં પણ એમાં તમારો જે સહકાર અમને જે બોમ્બેમાં રહી અને જે મળ્યો છે એ ઘણીવાર અમે બોમ્બે આવતા હતા તમારે ત્યાં અમે બધાને મળી અને તમારી સાથે અમે નિકટતાથી એવું વર્તન કર્યા તમે અમારું જે ત્યાં આદર ભાવ રાખ્યો છે એ આજે પણ અમને યાદ આવે છે. આ આશ્રમ બનાવ્યો વડીલોનો એ આશ્રમમાં તો તમે અહીં ક્યાં રહી અને આ આશ્રમ અહીં બનાવ્યો છે અને એ આશ્રમમાં બધા વૃદ્ધોનો જે સહકાર અને એમની જિંદગીની પાછલી જિંદગીની પરિસ્થિતિમાંથી ઉગાડવા માટે તમે જે વિચાર કર્યો છે અને આખું જે બધું બનાવ્યું છે એનાથી અમે બધા ખુશ છીએ. પણ અમે બધા હવે ઉંમરલાયક થઈ ગયા, તબિયત સારી રહેતી નથી, બાયપાસ થઈ ગયા છે, એટેક આવી ગયા છે, બરોબર, ટેન્શનનો પ્રોબ્લેમ છે, સંભળાતું નથી, બોલાતું નથી, આવી બધી પોઝિશનો હવે મારે ઉંમરમાં થઈ છે. એટલે અમે તમારી સાથે બહુ છતાં આજે ત્યારે મને આ સમાચાર મળ્યા અને આ બધાએ વાત કરી કે આજે આ બધા અહીં આવી છે. હું તો ઘણી વખત અહીં થઈ જાઉં તો એ ઘણી મને પગથિયે બી ચડાતા છે એવી પોઝિશન આજે મારી થઈ ગઈ છે. છતાં પણ કાલે પણ સાંજે પહેલાં વચમાં પણ હું આવ્યો હતો, હું તમારી પાસે બેસી અને તમારી પાસે તમે બધા ખરેખર પ્રવૃત્તિશીલ રહો છો અને આ બધી અને આ જે મહાદેવજીનું મંદિર અને એને જે ઉદ્ધવવાનો જે પ્રયત્ન કરો છો સ્વામીના ભગવાનમાં ગોપાલ સ્વામીએ જે પ્રવૃત્તિઓ કરી છે એ પ્રવૃત્તિઓને આજે આપણે બધાએ ભેગા મળી અને એ પ્રવૃત્તિઓને આપણે આદર ભાવથી એટલી વિકાસ કરાવડાવીએ છીએ. અને સ્વામીના સંપ્રદાયમાં સ્વામીના ભગવાને જે આપણને જે સુકૃત આપી છે એમાં આપણે બધા જ સુખી અને સમૃદ્ધ બનીએ એવી ભગવાનને આપણે બધાએ આવી પ્રવૃત્તિમાં રહી અને ભગવાનમાં આપણે રહીએ અને બીજી કોઈ રસ્તા આડા રસ્તે ન જઈએ અને ભગવાનમાં રહી અને સ્વામીના સંપ્રદાયને આપણે આગળ વધારીએ એ જ અભ્યર્થના સાથે ભેગું છું. આજે મને પણ અહીંયા જ્યારે બોલાવવાની અહીંયા તક આપી, મને બોલવાનો હવે તો નથી, બોલી શકાતું નથી, યાદ રહેતું નથી બધું છતાં પણ આજે ટાઈમ મને આજે બોલવાનું તક આપી મને જે સાંભળ્યો એ બદલ અને તમારા બધાના દર્શન થયા એથી અમને ખુશ. એનબી સાહેબ અને એક બીજા વેલ વિશર છે જેણે નામ આપવાની મને ના પાડી છે, એ બે તરફથી છે અને કીધું છે પૈસા ખૂટે તો અમે આપીશું પણ આપણને નહીં ખૂટે, આપણે બધા અહીંયા જમી લેશે આરામથી. અને એક બીજા એક ખુશીના સમાચાર એ છે કે આવતા વર્ષે મહાશિવરાત્રિનું સવારનું ભોજન ચિમનભાઈ પટેલે સ્પોન્સર કર્યું છે. ચિમનભાઈ પટેલ ધન્યવાદ. આવો તમે અહીંયા બેઠા સેમ આવી જાઓ. શૈક્ષણિક સંસ્થાઓ છે ને એ બધા આ બ્રાહ્મણોને આભારી છે. ગામમાં શિક્ષણની ભૂખ હતી પણ મોટો તો ખેતી વર્ગ હતો એટલે આખા ગામની અંદર જો શિક્ષણની પ્રવૃત્તિને વધારે પ્રજેતી હોય બ્રાહ્મણે આ તો મૂર્તિ કહેવી પડે. એક આ મૂર્તિને પેલી મૂર્તિ ઊભી, આ મૂર્તિઓ તો કદી બોલાય એવી જ નથી. મારા વિકાસમાં હૃદય સ્પર્શી છે. કોઈ પણ પ્રસંગ મારો અમે જીવનચર્યા કરી થોડા દિવસ પહેલા, એ 4 દિવસ પહેલા અમદાવાદ ગયા અને એને ખબર પડે કે એનબી સાહેબની જીવનચર્યા પાછા આવે. કેટલી આત્મીયતા તો કોઈ પાછો ના આવે, સંદેશો મોકલી દે કે ભાઈ શુભેચ્છા પાકું છું. સર્વસ્તમ મોદામાં સર્દહતમ નંદામાં સર્દહતમ અધિતાહ શ્યામ સરદા. એ તમે 100 વર્ષ જીવો, સુખી જીવો, બીજાને સુખી કરો, આનંદમય જીવન જીવો અને વિજયી ભવ. આ આપણી સંસ્કૃતિ છે. હવે આ બધી વસ્તુઓ છે ને સલાહ આપવાની નથી, પણ જેણે પોતાના જીવનમાં આચરણ કરીને બતાવ્યું છે એવી વ્યક્તિ આપણી પાસે હાજર છે. બોલવાની જરૂર નથી આપણે કે આમ કરો તેમ કરો. મને પહેલાં સલાહ આપવાની બહુ આદત, ઘણી વખત કોઈને કહ્યું કે આપણે કહી દે આમ કરો પણ તેમ કરો. એ કોઈ ઘેરાક આપણે તો સૂચન કે તમે આમ કરો તમે તેમ કરો બધું કહી દે. હમણાં એમાં પ્રકાશભાઈને એટલે કહી તમે આમ બધે આમ કરો તો મને ખબર જ આ શું છે એમાં. તો આ જે આચરીને બતાવે છે અને જ્યારે અમારે કોઈ એવી વાત નીકળી કે આ બી અટક કેવી રીતે પડે,
ઠાકર કેવી રીતે પડી, આચાર્ય કેવી પડી, જોશી કેવી પડી, તો જે આચરણ કરીને બતાવે છે આચાર્ય જો આવા આચાર્ય આપણને મળ્યા છે અને આપણા ગામમાં મળ્યા છે અને આપણે ખરેખર ખુશ નસીબ છીએ. અને એમની પાસેથી આપણને કંઈ શીખવાનું છે અને આપણે દરેક એમાંથી આચરણો કરી બતાવવાનું છે. આજે પ્રકાશભાઈને મેં એ જ વાત કરી કે અમારે આપણે એકબીજાને સહકાર આપવાનો છે અને સહકાર આપે એવી વૃત્તિ ઊભી કરવાની છે, તો આપણું ચાલે. અને આપણે એકલા બ્રાહ્મણો જ નહીં પણ કે શું અન્ય કોઈ બી આપણા બધા આજે આવતા થયા છે એથી આપણો આનંદ વધ્યો છે, એટલે આપણે એ પ્રવૃત્તિ ચાલુ રાખીએ, એમને બી વંદન કરીએ અને આપણે બધા એમને પ્રેરણા લઈએ કે જેથી કરીને આપણે કંઈ ને કંઈ આગળ વધીએ. અને એમને આપણે આજે કહેવું એમણે કહી દીધું એમણે 100 વર્ષ જીવવું જ છે, હું કોઈ એક્સેપ્ટ કરે, પણ આપણે જે કહ્યું એ 4 શબ્દો ગોખી રાખવા જેવા છે. બોલો, જીવેત સરદાર સતમ, બોલો જીવેત સરદાર સતમ. આપણે એમને કહીએ છીએ મોદામ સરદાર સતમ, નંદામ સરદાર સતમ, અજીતા ચામ સરદા. એટલે 100 વિજયી બને, આપણે બી વિજયી બનવું છે. આમ જેમ કે હિન્દુસ્તાન પાકિસ્તાન મેચ આપણે એ લોકો રમે જીતે આપણે ખુશ થઈએ નાચીએ છીએ, એમ આપણે બી આપણી દરેક પ્રવૃત્તિમાં વિજયી થઈએ. દરેક અહીંયા બેઠેલા ભાઈઓ બહેનો બધા વિજયી, પોતાના જીવનમાં વિજયી થાય, સંસારિક જીવનમાં બી વિજયી થાય, આધ્યાત્મિક જીવનની વિજય થાય અને આગળ વધે એવી પ્રાર્થના સાથે ભગવાનના આશ્રિત છે, સત્સંગી છે. ભગવાન એમને દીર્ઘાયુ આપે અને એમના કાર્યોની તો ચર્ચા ચારે બાજુ પ્રસરાયેલી જ છે. ખરેખર તો આપણા ગામની સ્કૂલનું, ઉમેદગઢનું, ઈડરનું ગૌરવ છે કે જેનું આપણને અભિમાન છે. અને એમના સંસ્કારો, હમણાં જ એમણે કહ્યું કે મારા હાથ નીચે ભણેલા 5-6 ડૉક્ટરો બની ગયા. એમના સંસ્કારો તો આપણે જોઈએ છીએ. ભાવનાબેન આપણે સાબરકાંઠા બેંકમાં કામ કરી જ રહ્યા છીએ, આપણે એમના સંસ્કારો તો નિહાળી રહ્યા છીએ. અને પરમાત્મા એમને દીર્ઘાયુ આપે, બસ એ જ. અને એમનો સરળ સ્વભાવ, અને એમણે જે કહ્યું કે એ વખતે જે લોકો પાસે પૈસા નહોતા તોય બધાને ભણાવતા હતા, આટલો ઉદાર સ્વભાવ ખરેખર બહુ મોટી વાત છે. અને આપણે એમને ધન્યવાદ કરીએ છીએ. જય સ્વામિનારાયણ. એ આવા સદગુરુ મને બી મોકો મળ્યો છે સર. ગણિત ભણાયું, આ ગણિત અગણિત એ બધી અહીંયાથી બધું થયું છે. મને હું ખરેખર ભાગ્યશાળી છું. કહીએ ને ગીતામાં જે થાય સારા માટે જે આ હું બોમ્બે પેદા છું, પણ માતાની તબિયત બરાબર નથી હતી એટલે મારે અહીંયા સ્થાયી થવું પડ્યું, કારણ કે એ આવકમાં ગુજરાન થઈ શકે એમ નહોતું. અને મને આ સ્કૂલમાં ભણવાનો મોકો મળ્યો અને અહીંયાથી ભણ્યા પછી પાછો હું બોમ્બે ગયો છું. પણ આ સંસ્કારો જે અહીંયા મળેલા, મને ગોવામાં 10 એકર જમીન આપતા હતા વિધાઉટ અનકન્ડિશનલ આ પ્રોજેક્ટ કરવા માટે. પણ મને એમ થયું કે હું નહીં બોમ્બેનો રહું કે નહીં ઉમેદગઢનો રહું. અને ઉમેદગઢમાં જો થોડી જગ્યા મને મળી જાય તો બાકીનું જીવન, અને ઈશ્વરે મારું આ સાંભળ્યું. અને આ લોકોના આશીર્વાદ વગર તો આ શક્ય જ નથી. મારી તો કોઈ ઓકાત જ નથી, સાચું કહું તો. આશીર્વાદથી સારા જેવા જેવું નહીં. અને આ બધું આટલું સારું સુંદર કામ આપ્યું છે. એ તમારા લોકોના, કાલે હું ભાનુકાકા પાસે બી બેઠો હતો, તે મને યાદ કરતા હતા કે હું ગયો હતો. એ બી એટલા થોડું થઈ ગયું છે સારું. આ ગજબ, એ ગજબ, મેં કશું ગજબ કર્યું નથી. મને તો ખાલી મેનેજર બનાવ્યો છે. એ આવું સમજ્યા, બરાબર. થેન્ક યુ. અમને ભેગા કરીને અહીંયા લાવ્યા, નહીંતર અમે તો જવાના હતા ક્યાં, અને અહીંયા આવી ગયા. બા અને દાદા અમારા કાયમ કે દેશમાં જાઓ, ગરબું દેશમાં ક્યાં જઈશું બધા, પણ આ દેશ જ અમને કામ લાગ્યો. અને દક્ષા ભાભી કોઈ દિવસ એવું નથી વિચાર, પ્રકાશભાઈ બી ખરા, પણ હું દક્ષા ભાભી માટે બોલું છું કે દક્ષા ભાભી ફોન કરીને આવવાનું જ છે, હા તારે આવવાનું જ છે એમ કરીને એમણે જે પ્રોત્સાહન આપ્યું ને, તો અત્યારે કોઈ કે બહારગામ ફરવા આવવું છે અહીંયા હિલ સ્ટેશન પર કે કંઈ, તો અમે કહીએ ના અમારે તો ઉમેદગઢ જ સારું છે. અને શિવરાત્રિમાં
નથી જે આવી શકતા એ લોકોની કઈ બી મજબૂરી હશે, પણ બધા જ આપણે પ્રોત્સાહન પણ આપીએ કે આ લોકો જે પતિ પત્નીએ મહેનત કરી છે કે પાછળવાળાને પણ એમ થશે કે આપણું ગામ કેવું છે ને ગામના લોકો, અમે લોકો પોતાને એકલા માનતા જ નથી. સ્વામિનારાયણ ભગવાન છે જ આપણું રક્ષણ કરવા માટે બેઠા છે. મહંત સ્વામી જેવા અમારા સંત બેઠા છે, પણ એક લૌકિક રીતે બી આપણે આજુબાજુ જોઈએ તો આખું ગામ અમારી સાથે છે. અને આ લોકોએ જે કોઈ રીતે કોટી કોટી એ લોકોને વંદન છે, દક્ષાભાભી અને પ્રકાશભાઈને તો એ લોકોએ જે આજની તારીખમાં પણ એ લોકો નિસ્વાર્થ ભાવની એમની સેવા છે. નિસ્વાર્થ ભાવની કે બધાને બોલાવવું, બધાને ફોન કરવો, કદાચ કોઈ જવાબ નથી પણ આપતું ને તો પણ પાછું એ લોકો ફોન કરીને પૂછે છે. અને બધા જ આવે છે. આજે રાજુભાઈ, કવિતાબેન બધા પોતાના ત્યાં આગળ, નિલેશભાઈ આ વખતે આવી નથી શક્યા, પછી આ પ્રજ્ઞેશભાઈ, યોગેશભાઈ આવે છે, લઈને આવે છે, તેમને કેમ બોલાય. અને અમારે વિનોદભાઈ આગળ આવીને ઉભા રહે છે. એમની માટે પણ ગર્વ છે કે આજે એમણે જે કર્યું છે, કે આટલો બધો વિચાર કર્યો ને, એ પણ બહુ મોટી વાત છે. અમે એવા સારા કુટુંબમાં આવ્યા. એટલે અમારા મા બાપ, અમારા સાસુમાં ને સસરા એ બે જણને પણ વંદન છે કે આટલો સારો પરિવાર અમને ગોતીને લાવ્યા ને અમને આટલો સારો પરિવાર આપ્યો, આટલું સારું ગામ આપ્યું ને આટલા સારા લોકો આપ્યા. બધાને જય શ્રી રામ.